નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? વિરાટ કોહલી. તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વિજયા રાહટકરની. તાજેતરમાં ભારતે ક્યાં તેની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન લોન્ચ કરી છે? વિશાખાપટ્ટનમ. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળ્યો હતો? ડૉક્ટર એસ સોમનાથને. તાજેતરમાં સમાચારમાં રહેલ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? રાજસ્થાનમાં. વર્ષ 2024ના વિમેન્સ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનું નામ જણાવો. ન્યૂઝીલેન્ડ. તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ICC હોલ ઓફ ફેમમાં કયા ક્રિકેટરોને સ્થાન આપવામાં આવ્યું છે? AB ડિવિલિયર્સ, એલિસ્ટર કુક અને નીતુ ડેવિડને. તાજેતરમાં શ્રી નાયબસિંહ સૈની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? હરિયાણા. તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યું છે? ઓમર અબ્દુલ્લા. તાજેતરમાં WHO દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું 77મું સત્ર કયા શહેરમાં યોજાયું હતું? નવી દિલ્હીમાં. તાજેતરમાં RBIએ ઓક્ટોબર 2024માં તેની નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં દરો યથાવત રાખ્યા હતા. આ અંતર્ગત રેપો રેટ યથાવત છે 6.50%. તાજેતરમાં મોહમ્મદ મુઇઝુ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? માલદીવના. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું? મહારાષ્ટ્રમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું? માંડવી. તાજેતરમાં કયા 3 દેશોએ વીજળીની નિકાસ માટે ત્રિપક્ષીય પાવર ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે? ભારત, નેપાળ, બાંગ્લાદેશ. તાજેતરમાં એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના વડાપ્રધાન છે? જમૈકા. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કઈ 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે? બંગાળી, આસામી, પ્રાકૃત, પાલી અને મરાઠી. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયા દેશમાં વર્ષ 2025માં ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થશે? ભારત. શિગેરુ ઇશિબા તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન બન્યા છે? જાપાન. તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? AP સિંઘની. તાજેતરમાં કયા એક શહેરમાં ટ્રામ રેલ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? કલકત્તા. ઓસ્કાર 2025 માટે શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં ભારતની કઈ ફિલ્મની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે? લાપતા લેડીઝ. તાજેતરમાં સમાચારમાં રહેલ પરમ રુદ્ર શું છે? એક સુપર કોમ્પ્યુટર. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામા સત્રને સંબોધ્યું હતું? 79મું. તાજેતરમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? અનુરા કુમારા દિસાનાયક. તાજેતરમાં 6ઠ્ઠી ક્વાડ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ડેલાવર, અમેરિકા. તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે
પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારત તાજેતરમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યું છે? રણધીર સિંહ. તાજેતરમાં શરૂ કરાયેલ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ દર મહિને કેટલા યુનિટ મફત વીજળી આપવામાં આવે છે? 300. તાજેતરમાં ગ્લોબલ બાયો ઇન્ડિયા સમિટ 2024ની ચોથી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી. પેરિસ પેરાલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું? ભાગ્યશ્રી જાધવ અને સુમિત અંતિલ. યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. જેનિક સિનર. યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. અરીના સબાલેન્કા. તાજેતરમાં નાયબ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર કોને સંભાળ્યો? એર માર્શલ તેજિંદર સિંહે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વઢવાણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો? મહારાષ્ટ્રમાં. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર 2024માં કેટલામાં રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે? તાજેતરમાં કઈ રાજ્યની વિધાનસભાએ શૂન્યકાળ શરૂ કરીને નવી કાયદાકીય પ્રથા રજૂ કરી છે? હિમાચલ પ્રદેશ. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું હતું? લાતુર. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશની મુલાકાત લીધી હતી? બ્રુનેઈ, સિંગાપુર. તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવ્યો હતો? બોત્સવાના. તાજેતરમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને ભારતની મુલાકાત લીધી હતી. આ અંતર્ગત કયા રાજ્યમાં ફૂડ પાર્કના વિકાસ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? ગુજરાત. તાજેતરમાં કયા મંત્રાલયે મનુ ભાકરને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. તાજેતરમાં ભારતીય વાયુસેનાની એલસીએ તેજસ સંચાલિત 18 ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડ્રનમાં જોડનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? મોહના સિંઘ. વર્ષ 2026ના કોમનવેલ્થ યજમાની કોણ કરશે? ગ્લાસગો, સ્કોટલેન્ડ. ભારતીય સેના ટૂંક સમયમાં અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે. અમેરિકાની કઈ કંપની દ્વારા આ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે? બોઇંગ. ભારતના કેગ શ્રી ગિરીશચંદ્ર મુર્મુ કયા સમયગાળા દરમિયાન ASOSAI એટલે કે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે? 2024થી 2027. કયો દેશ 2025માં ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કરશે? સાઉદી અરેબિયા. તાજેતરમાં 54માં દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2022 માટે કોની પસંદગી કરવામાં આવી છે? મિથુન ચક્રવર્તીની. ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે? મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી. તાજેતરમાં કયા રાજ્યએ દેશી ગાયોને રાજમાતાનો દરજ્જો આપ્યો છે? મહારાષ્ટ્ર. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં કુલ 133 દેશોમાંથી ભારત કયા ક્રમે છે? 39માં. તાજેતરમાં કયા આફ્રિકન દેશમાં મારબર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે? રવાન્ડા. તાજેતરમાં કયા શહેરમાં ઓક્સિજન બર્ડ પાર્ક અમૃત મહોત્સવ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
નાગપુરમાં. તાજેતરમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે? રિયા સિંઘાએ. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24માં ભારતના રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? કેરળ. તાજેતરમાં યોજાયેલી દુલીપ ટ્રોફી 2024ની વિજેતા ટીમનું નામ જણાવો. ભારત. તાજેતરમાં ચક્રવાત અસના ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ એક્ઝામ્સ કોણે આપ્યું છે? પાકિસ્તાને. તાજેતરમાં ઈ-શ્રમ પોર્ટલ સમાચારમાં હતું તે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? શ્રમ અને રોજગાર મંત્રાલય. તાજેતરમાં કયા દેશની સરકારે ખોરાકની કટોકટી દૂર કરવા માટે સેંકડો વન્ય પ્રાણીઓને મારવાની યોજના બનાવી છે? નામિબિયાએ. તાજેતરમાં વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? કમલ વોરાને. તાજેતરમાં શ્રી રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે? સ્પેન. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 105. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના કયા શહેરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનું ઉદ્ઘાટન કર્યું હતું? મુંબઈ. તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી S. પરમેશની. તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? નોએલ ટાટા. તાજેતરમાં કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ મેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? લદ્દાખ. તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો E3માં E3 શું છે? ઇકોનોમી, એન્વાયરમેન્ટ, એમ્પ્લોયમેન્ટ. તાજેતરમાં 21મી આસિયાન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? વિયેન્ટિયાન, લાઓસમાં. વર્ષ 2024માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? જ્હોન હોફિલ્ડ અને જ્યોફી હિન્ટનને. તાજેતરમાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાઈ રહ્યો છે? 38મો. ભારત કયા વર્ષે ચંદ્રયાન 4 મિશન લોન્ચ કરશે? 2027માં. અમેરિકા બાદ કયા દેશે પણ WHOમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે? આર્જેન્ટિનાએ. ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો? અમદાવાદ. કઈ રમતમાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? બેડમિન્ટન. તાજેતરમાં આવેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને છે? 96માં. 38મી નેશનલ ગેમ્સ 2025ના સમાપન સમારોહમાં કોણે હાજરી આપી હતી? અમિત શાહે. તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો? ભૂપેન્દ્રભાઈ પટેલે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? જાપાન. તાજેતરમાં કયા દેશમાં તમિલ સંત અને કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? ફિલિપાઇન્સ. તાજેતરમાં ભારતના તમામ જિલ્લાના નાગરિકોને ઇમરજન્સી આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે કેટલી એર એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે? 788. તાજેતરમાં કયા શહેરમાં વસંતોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? ગાંધીનગરમાં. તાજેતરમાં કયા જિલ્લામાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? કચ્છ જિલ્લામાં. તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે? સુરત.
તાજેતરમાં કોણે મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો? નરેન્દ્રભાઈ મોદીએ. ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? પશ્ચિમ બંગાળ. ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? આચાર્ય દેવવ્રત. તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વના સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યા છે? વિરાટ કોહલી. તાજેતરમાં કોણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નીમવામાં આવ્યા છે? શક્તિકાંત દાસને. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું? ગાંધીનગરથી. તાજેતરમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? 4. તાજેતરમાં કોણે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો? નિર્મલા સીતારમણ. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? ગોલ્ડ. રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બન્યા? 4થા. તાજેતરમાં કોણે ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જ્ઞાનેશ કુમારને. 2027માં પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? સાઉદી અરેબિયા. ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? વડનગર. તાજેતરમાં નવું આવકવેરા બિલ 2025 ક્યારથી અમલમાં આવશે? 1 એપ્રિલ 2026થી. તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? મુસ્કાન ગુપ્તા અને દ્વિષા કાકડિયાએ. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? વિશ્રામ ગઢવી. તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ NAAC એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો? ગુજરાત યુનિવર્સિટીએ. તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? મણિપુરમાં. તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું? ભૂપેન્દ્રભાઈ. તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણે બહુમતી મેળવી? ભાજપે. તાજેતરમાં ટાટા મોટર્સમાં નવા જનરલ મેનેજર કોણ બન્યા છે? શાંતનુ નાયડુ. તાજેતરમાં કયા શહેરમાં બિમ્સ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું? ગાંધીનગર. તાજેતરમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા. તાજેતરમાં કયા સ્થળે RRU ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન થયું હતું? દહેગામ. તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને વટાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી? 100 ગીગા. તાજેતરમાં સમાચારમાં રહેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2017માં. અંડર-19 ICC મહિલા T20 વિશ્વ કપ 2025 હાલમાં કોણ જીત્યું છે? ભારત. તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી નીતિને મંજૂરી આપી? સંસ્કૃત. દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? મહારાષ્ટ્ર. રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે?
ઇન્દોર અને ઉદયપુર. કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા ટ્રસ્ટોએ હવે 10 વર્ષે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડશે? 5. તાજેતરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો 2024નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ગાંધીનગર. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝે ગુજરાતના વડોદરામાં C-295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો? એરબસ TASL. તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર સુશ્રી રાણી રામપલ કઈ રમત સાથે સંકળાયેલ હતા? હોકી. તાજેતરમાં કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? બાલ્ડ ઈગલને. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? અંજારમાંથી. તાજેતરમાં કયા ક્રિકેટરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું છે? સચિન તેંડુલકર. તાજેતરમાં સમાચારમાં રહેલ મોલ્ડોવા શું છે? યુરોપમાં આવેલ એક દેશ. ભારતનું કયું શહેર 2025 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? નવી દિલ્હી. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું કયું ગામ ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે? મસાલી. તાજેતરમાં RBIના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય મલ્હોત્રાની. 26માં. તાજેતરમાં અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જયન મહેતાની. તાજેતરમાં કયા ભારતીય ઇકોલોજિસ્ટે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ 2024 જીત્યો છે? માધવ ગાડગીલ. તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને GI ટેગ મળ્યું? ગળચોળાને. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી? કંબોડિયા. તાજેતરમાં રતાપાની વન્યજીવ અભયારણ્ય ટાઇગર રિઝર્વ તરીકે જાહેર કરાયું તે કયા રાજ્યમાં સ્થિત છે? મધ્યપ્રદેશ. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2024 ક્યાં યોજાયો હતો? ગોવામાં. તાજેતરમાં COP29 દરમિયાન ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારત કયા ક્રમે છે? 10માં. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાશે? બિહારમાં. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે? કારતક સુદ 11થી. તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યમલ વ્યાસની. કયા ભારતીય વ્યક્તિને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત થયો? નરેન્દ્રભાઈ મોદી. તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? 680. તાજેતરમાં બેંગ્લોરની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ. સંજીવ ખન્ના ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા? 51માં. તાજેતરમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા સરળતાથી જન્મ અને મૃત્યુ નોંધણી માટે લોન્ચ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? CRS મોબાઈલ એપ્લિકેશન. કોણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે? વિપિન કુમારે. તાજેતરમાં કયા પ્રસિદ્ધ ફૂટબોલરે વર્ષ 2024નો બેલોન ડીઓર એવોર્ડ જીત્યો છે? રેડ્રિગો હર્નાન્ડીઝે. તાજેતરમાં ચક્રવાત દાના ઉદ્ભવ્યું હતું, આ ચક્રવાતનું નામ કોણે આપ્યું છે? કતારે.
તાજેતરમાં ભારતના પ્રથમ લેખકોના ગામનું કયા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? દહેરાદૂન ખાતે. ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 176. તાજેતરમાં જીપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આઈપીએસ હસમુખભાઈ પટેલની. તાજેતરમાં ભારતીય નૌકાદળે અભય લોન્ચ કર્યું હતું તે શું છે? 7મું એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ. તાજેતરમાં સમાચારમાં રહેલ સિંહચલમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. કોણે વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો? તનુશ્રી પાંડે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વિનબેક્સ 23 નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી? વિયેતનામ. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી. તાજેતરમાં વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ કોણે જીત્યું છે? પંકજ અડવાણીએ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઓસ્ટ્રા-હિંદ કવાયત હાથ ધરવામાં આવી હતી? ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? વિદુષી પદ્મા, સુરેશ તલવાલકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી. વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? બ્રાઝિલમાં. તાજેતરમાં વર્ષ 2023 માટે શાંતિ, નિશાસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ડેનિયલ બેરેનબોઇમ અને અલી અબુ અવ્વાદને. તાજેતરમાં હોકીની વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં કઈ ટીમ વિજેતા બની છે? ભારત. તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 ક્યાં યોજાઈ હતી? મહારાષ્ટ્રમાં. તાજેતરમાં ચક્રવાત ફેંગલ ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ કોણે આપ્યું છે? સાઉદી અરેબિયાએ. તાજેતરમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો હતો? ઈચ્છાપોર પોલીસ સ્ટેશન, સુરત. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું? સરદાર કૃષિનગર, દાંતીવાડા. તાજેતરમાં અંડર-19 એશિયા કપ 2024 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કઈ ટીમ વિજેતા બની છે? બાંગ્લાદેશ. તાજેતરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શમ્મી સિલ્વા. ગુજરાતના પ્રથમ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? સુરતમાં. તાજેતરમાં ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ મળ્યો છે. આ ભવન ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. તાજેતરમાં સમાચારમાં રહેલ આઈએનએસ નિર્દેશક શું છે? હાઇડ્રોગ્રાફિક સર્વે. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? બિહાર. તાજેતરમાં સમાચારમાં રહેલ ચિલ્લાઈ કલાન શું છે? કાશ્મીરમાં 40 દિવસનો કઠોર શિયાળો. તાજેતરમાં ડૉક્ટર મનમોહન સિંઘનું નિધન થયું છે. તેઓ કયા સમયગાળામાં ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા હતા? 2004થી 2014 સુધી. વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો? દિલીપ ઝવેરીને. કયો દેશ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે? ભારત. 6 ડિસેમ્બર 2024માં 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી? જેસલમેર, રાજસ્થાન ખાતે.
કયા ભારતીય મંદિરે તાજેતરમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ 2024 જીત્યો છે? અબદ સહાયેશ્વર મંદિર, તમિલનાડુ. તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે? ડી. ગુકેશ. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? મુંબઈ. તાજેતરમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા છે? દેવેન્દ્ર ફડણવીસે. તાજેતરમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા છે? હેમંત સોરેન. 2024 મેન્સ હોકી જુનિયર એશિયા કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? 26 નવેમ્બર 2024 એટલે કે ભારતીય બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કઈ 2 ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું? સંસ્કૃત અને મૈથિલી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? આઈપીએસ નીરજા ગોટરુની. નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ જણાવો. 49. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા આફ્રિકન દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યા હતા? નાઇજીરિયા. તાજેતરમાં ભારતના નવા કેગ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કે. સંજય મૂર્તિની. તાજેતરમાં ધૂળમારસ ગામને UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં સ્થિત છે? છત્તીસગઢ. તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? 47માં. પાર્ટી રિપબ્લિકન. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? JD વેન્સ. તાજેતરમાં ઓર્બિટલ માટે 2024નું બુકર પ્રાઇઝ કોને જીત્યું? સામંથા હાર્વે. તાજેતરમાં કયા સ્થળે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ હતી? નવી દિલ્હી. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વજ્ર પ્રહાર 2024 નામની કવાયત યોજાઈ છે? અમેરિકા. તાજેતરમાં ભારત અને કયા દેશના વિશેષ દળો વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો? ઇન્ડોનેશિયા. તાજેતરમાં કેટલી નવી રામસર સાઇટ ભારતમાં ઉમેરવામાં આવી? 4. તાજેતરમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ છે? અમેરિકા. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય કયું બનશે? ગુજરાત. અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી કોણ બની? ગોંગડી ત્રિષ્યા. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો? ગિફ્ટ સિટી ખાતે. કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું? ગુજરાતે. તાજેતરમાં કયા જિલ્લાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની ભેટ આપવામાં આવી છે? તાપી. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિનું આયોજન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં થશે? જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઉત્તરાખંડ. દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? તમિલનાડુ. તાજેતરમાં કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો? ભુજમાં. તાજેતરમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે.
તાજેતરમાં કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? નરેન્દ્રભાઈ મોદીએ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? વડોદરા. ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાવવામાં આવે છે? 15 જાન્યુઆરી. એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? બેંગલુરુમાં. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 જાન્યુઆરીએ. તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? ગુજરાત પોલીસ દ્વારા. તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું? અમિત શાહે. ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ કયા શહેરમાં યોજાશે? અમદાવાદ. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી? 2003થી. વર્ષ 2024 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? 4. તાજેતરમાં કોણ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કર્યું? ભૂપેન્દ્રભાઈ પટેલે. ખો-ખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટનું નામ શું છે? તારા અને તેજસ. ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ? મરીન નેશનલ પાર્ક. તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવ્યો? રાજકોટ. તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? 39મી. વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 જાન્યુઆરીએ. તાજેતરમાં કોને શ્રીનગર સોનમાર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? નરેન્દ્રભાઈ મોદીએ. તાજેતરમાં કોના દ્વારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? નરેન્દ્રભાઈ મોદી દ્વારા. 2026માં કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? ભારતમાં. તાજેતરમાં પ્રથમ ભારત શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? કોલંબોમાં. ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ કોણ બન્યું? સિતાંશુ કોટક. ભારતીય મૂળની કઈ અમેરિકન અવકાશયાત્રીએ 8મી વખત સ્પેસ વોક કરી રેકોર્ડ બનાવ્યો? સુનિતા વિલિયમ્સ. તાજેતરમાં કોને વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? કર્ણાટક. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કયા દેશના વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટીન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી? બેલ્જિયમ. તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ મહિલા વન ડે ટીમ ઓફ ધ યર કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? 2. સ્મૃતિ મંદના અને દીપ્તિ શર્માને. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા કેબિનેટને મંજૂરી આપી? 5 વર્ષ. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું? ગાંધીનગર. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે? 93. ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા લોન્ચનો ઇતિહાસ રચ્યો છે? ગુજરાત સરકારે કયા જિલ્લાના ગુનારી ગામની આંતરદેશીય મેંગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે? કચ્છ.
વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીએ. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકામાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? 7. તાજેતરમાં કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડરે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? ચંદ્રિકા ટંડન. તાજેતરમાં BCCIએ કોને કર્નલ સિક નાયડુ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? સચિન તેંડુલકરને. તાજેતરમાં રેલવે મંત્રાલય દ્વારા કઈ સુપર એપ લોન્ચ કરવામાં આવી છે? સ્વરે. વિશ્વ પુસ્તક મેળો 2025નું કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું? નવી દિલ્હી. તાજેતરમાં કોણે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે? IP ગૌતમને. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું? 8મી. મહિલા હોકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ કોણે જીત્યો? ઓડિશા વોરિયરે. તાજેતરમાં કયા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે AI આધારિત એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે? અમદાવાદમાં. 38માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઉત્તરાખંડ. ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? 7. કેન્દ્ર સરકાર દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશભરમાં કેટલી નવી સૈનિક શાળાઓ ખોલશે? 100. ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમ દ્વારા એરોબેટિક પ્રદર્શન કરાયું? સૂર્ય. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? પ્રથમ. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાશે? ગુજરાત સાયન્સ સિટી ખાતે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી? 10મી.